સતનામ સાહેબનું शब्द यार शब्द पार शब्द की शब्द गटेरिया शब्द की शब्द वो शब्द की खोज करे मूर्ख मन में ममता करे करू सब खाई मूर्ख मन में ममता करे करू सब खाई सुका कष्ट में एक जीवड़ो એને પાણી કોણ પા ઘણા મારો તો ઘરમાં છે હું નહીં હોય તે તારે સમજ પડી જશે આવું કરે ધ્યાન ઘણા મારો તો એવા હોય ને બાયો એવી હોય કે અમન હું નહીં હોય તે તારે સમજ નહીં પડે તો મને જીવવાની પણ એને એવી ખબર નથી સાહેબ કે મૂર્ખ મને મમતા કે પોતે ખોટી મમતા કરે છે કે સૂકા લાકડામાં એક જીવડો લાકડું સૂકું હોય ને એની વચમાં એક જીવડો ગયેલો હોય વ્હાઈટ કલરનો જીવડો હોય કાળા માથા એ જીવડો લાકડાની વચમાં હોય પણ ત્યાં હોય પાણી પહોંચાડવા વાળો છે ત્યાં હોય પાણી પહોંચાડવા વાળો છે ત્યાં હોય એને ચિંતા છે પાણી પહોંચાડવા ખોટા આપણે ચિંતા કરીએ છીએ કે મારા વગર ન ચાલે ને મારા વગર ન ચાલે એટલા માટે આગળ શું કે છે हे मानव जब तुम आयो जगत में जग हसे ने तुम रोय हे मानव जब तुम आयो जगत में जग हसे ने तुम रोय अब तुम ऐसी करनी करके चले तुम हसे जगरो आ पृथ्वी पर આપણને પરમાત્માએ એક સારું પાત્ર ભજવવા માટે મોકલ્યા છે આ પૃથ્વી પર આપણને પરમાત્મા એક સારું પાત્ર ભજવવા નાટક ભજવવા મોકલ્યા છે એક કલાકાર તરીકે આપણે અહીંયા ઉતર્યા છે હે માનવ જબ તુમ આયો જગત में जग हसे तुमरो તમારા ઘરની અંદર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે થાળીઓ ખખડાવી અને જલેબી ને પેંડા વેચાતા હોય સાહેબ સાંભળજો એકવાર નાસ્તો કરી લે પછી ભજન લઈ આવો पेट पूजा पहली करी એટલે શબ્દ આ રહે શબ્દ પારે ઢગલા મારેલા છે શબ્દના પણ પછી ઉપરથી નીકળી જાય તેનો शब्द यार शब्द पार शब्द के शब्द गड़ेरिया जो नर शब्द की खोज करे वो तो नर का नारायण मूर्ख मन में ममता करे
સબ ખા સુકા કષ્ટમાં એક જીવડું એને પાણી કોણ પાવે હે માનવ જબ તુમ આયો જગત में जग हसे तुम रोई માના ઉંદરની અંદર જ્યારે ગર્ભમાં બુંદ પડે છે ત્યારે જીવ આવી ચૂક્યો હોય છે સાહેબ ધ્યાન આપજો શબ્દો કરો આ સાખીનો મરમ સમજાવું છું તમને કે માના ઉંદરની અંદર જ્યારે ગર્ભમાં બુંદ પડે છે ત્યારે જીવ આવી ચૂક્યો હોય છે નહીં તો 80% પાણી છે 80% પાણી છે એ જીવ વગર વિકસાતું નથી ત્યારે માનો આત્મા માની અંદર જે પરમાત્માનું કિરણ છે માની અંદર પરમાત્માનું જે કિરણ છે ઉર્જા છે એ અને જીવ અમારા શાંતિલાલભાઈ મને કહેતા હતા કે બાપુ જીવ અને આત્મા અલગ આવે એટલા માટે મારે આ કહેવું પડે છે કે બુંદની અંદર જીવ હોય જ છે પણ કયા બુંદમાં બુંદ પાછા એટલે માના ઉંદરની અંદર જીવ આવી ચૂક્યો હોય છે ત્યારે પરમાત્મા અને જીવની બંનેની લડાઈ ચાલે છે કેવી પરમાત્મા કહે છે તું મને બહારે નીકળીને ભૂલી જઈશ આ બહુ ધ્યાન આપજો આ શબ્દો પર પરમાત્મા કહે છે તું મને બહારે નીકળીને ભૂલી જઈશ અને જીવ કહે છે હું તને નહીં ભૂલું પરમાત્મા કહે છે તું મને ભૂલી જઈશ ખરેખર હું તમને નહીં ભૂલું આ લડાઈ 9 મહિના લગીન ચાલે છે કેટલા મહિના લગીન 9 મહિના લગીન ચાલે ત્યારે 9મા મહિને એને બહાર કાઢે છે એ કેમ ઉતાવળ કરતો હતો એ સમજવા જેવી વાત છે જ્યારે માના ઉંદરથી બાળક નીકળે ત્યારે દુનિયાના બધા જ આ જન્મેલા છે પોતાની માને પૂછજો કે હું રડ્યો તો કે હૈસો તો દરેક બાળક રડ્યું છે એનું કારણ શું આ સાખી સમજાવે છે આ સાખી શું કે છે દરેક બાળક રડ્યો છે માના ઉંદરમાંથી નીકળ્યા પછી એ કૃષ્ણ હોય કે રામ હોય બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે મહેશ હોય આ પૃથ્વી ઉપર જેટલા બી આયા એ માના ઉંદરમાંથી એ બધા જ રડ્યા છે એ પછી રામાપીર હોય કે ભાથીજી હોય માના ઉંદરમાંથી જે આવ્યો છે એ રડ્યો છે પરમાત્માએ બે વસ્તુ બનાવી છે બધાની જોડ બનાવી છે પરમાત્માએ બધાની જોડ બનાવી છે હસવું અને રડવું હસવું અને રડવું બેવ બનાવ્યું છે પણ હસવું ક્યારે આવે ને રડવું ક્યારે આવે તમે જ્યારે ખોટું કરો ને ત્યારે ખરેખર રડવું આવે સાહેબ ખોટું કરો ત્યારે એટલે એ જીવે બહાર નીકળીને જોયું કે આ તો મૃત્યુ લોક છે આ તો મૃત્યુ લોક છે અંદરથી ઉતાવળ કરતો તો માના ઉંદરમાં હું તો લટકેલો હતો માં ગરમ ખાય તીખું ખાય એ બધું દુઃખ એને પડતું હતું એટલા માટે ઉતાવળ કરતો પરમાત્મામાં એને વચને બાંધ્યો છે પરમાત્મા કહે છે તું મને ભૂલતો નહીં કે હું તને નહીં ભૂલું વચન લીધું ત્યાં પણ બહાર નીકળીને રડ્યો અને સમાજ જે સમાજમાં જે આવ્યો છે એ જીવ એ સમાજ થારીઓ ખખડાવી અને ખુશાલી મનાવે છે અને પેલી બાજુ પેલો રડે છે એને એવું થાય છે કે હું મૃત્યુ લોકમાં આવ્યો આવે જન્મ મરણના ફેરા ચાલુ રહે છે એના માટે એનું રડવાનું બંધ નથી થતું એનું રડવાનું બંધ નથી રહેતું ત્યારે પછી કહે છે પરમ તત્વ
એની અંદર પ્રવેશી ગયેલું હોય છે. ક્યારે પ્રવેશે છે? આરે કાયામાં 10 દરવાજા 10માં ઝીણી બારી. આરે કાયામાં 10 દરવાજા 10માં ઝીણી બારી. તો ઝીણી બારી ગઈ. આ 9 જે દરવાજા છે ને, તો એનો આવવા જવાનો રસ્તો નથી. એક કઈ સારું કામ નથી કર્યું એ દરવાજો એ તો. આ જે 9 દરવાજા બીજા છે એમાં એકમાં દરવાજે જાય ના આવે ના. એ 10ની બારી નાની છે. તો પહેલું શું નીકળે? માના ઉંદરમાંથી માથું નીકળે. તો 10ની બારી અહીંયા છે, ત્યાંથી પ્રવેશે ને ત્યાંથી નીકળે. એ રે બારી કોઈ સંત વિરલા ખોલે. રે બારી કોઈ સંત વિરલા ખોલે. પણ કોઈ ખાચો હોય તો જાડા હાર પહેરવા વાળો હોય, રૂપિયા લેવા વાળો હોય, એનો મેર પડે એવો નથી. વસ્ત્રનો લુચ્ચો હોય, ગાદીનો લુચ્ચો હોય, અહંકાર હોય, ત્યાં આ વસ્તુ નથી સાહેબ. એટલા માટે સંતો કહે છે कि हे मानव जब तुम आयो जगत में जग हसे तुम रोय अब तू ऐसी करनी करके चले जा तुम हसे ने जगलोय. तो केवी करनी करवी पड़े? આપણી જે વૃત્તિઓ છે જ્યાં સુધી વિરામ ન પામે. અને સંત ક્યાંથી બનાય? મારી પાસે પંચો લઈને આવેલા 2-4 સંતો પંચો લઈને આવેલા કે બાપુ પંજો લઈને આવ્યા છે, અમે કાશીથી મોકલાયો છે. તમે તો કાશીનો નંબર છે તમારી પાસે? તો ક્યાં છે? એટલે મેં કાશી વાત કરી. મેં કાશી ડાયરેક્ટ પૂછ્યું, કબીર ચોરાયા સાહેબ, નંબર છે મારી પાસે, જેના જોવો તેને માગજો. મેં એમને પૂછ્યું, મેં કીધું સંત ક્યાંથી બનાય? સંત કે રીતના બનાય? મેં એમને આ પ્રશ્ન કર્યો. કાશી સંત કે રીતના બનાય? મેં એમને ડાયરેક્ટ વાત કરી. મેં તો કબીર સાહેબ અલગ રીતના બતાવે છે અને તમે પંચાલીન સંતો બનાવો છો. ચાદરો ઓઢીને સંત બનાવો છો, કંઠ્યો પહેરાઈને સંત બનાવો. તો સંત સાહેબ ભીતરથી બને છે. સંત ભીતરથી બને છે. અને આશીર્વાદ ભીતરમાંથી બધી વૃત્તિઓની વિરામ પામે. ત્યારે જમના હાથની અંદર ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા ચાલતી હોય ત્યારે જામના હાથની હથેળીમાં એની ઉર્જાઓ પ્રગટ થાય. એટલા માટે સાહેબે કીધું છે કે ગુરુ કી બંદગી કીજીએ દિન में 100 बार કાગ में से हंस बना दिए गुरु पल ना लागे વાર. એટલા માટે 100 વાર એનું સ્મરણ કરવાનું કીધું છે. સાહેબ આપણી અંદર બિરાજમાન છે. એ સાહેબની વાત કરી છે. પેલો સામે ઠૂઠો લઈને બેઠો છે, વસ્ત્ર લેવા વાળો ને પૈસા લેવા વાળો ને હાર પહેરવા વાળો, એની વાતો નથી કરી. તમે શરીર ગુરુની વાત નથી કરવાની સાહેબ. આજે આપણા શું નામ, મથુરભાઈ નો જે જીવ ક્યાં ગયો છે તે તમે નક્કી કરી નથી શકતા. આપણાથી નક્કી ન થાય. હજુ આપણા પોતાનાનું આપણીથી નક્કી નથી થઈ શક્યું. તમે એમને શું આશીર્વાદ આપવાના છે? બોલો, આશીર્વાદ ક્યાંથી પ્રગટ થશે? પુનિત મહારાજે કીધું છે, શું કીધું છે સાંભળો. એ સમય મારો સાથ દેવાના એ કરું તમને કામ. એ સમય મારો સાથ છે માલા એ કરું તમને કાલા. અંત સમય જે દી આવશે મારો ને નહીં રે આ દેહનું બાન. એ સમયે એક થે તુલસી દેશે. એ સમયે મુખ્ય તુલસી દેશે, પછી દેશે યમુના નાની, પછી દેશે આ યમુના નાની. સમય મારો સાધુજે
વાલા એ કરું તમને મરણ ખાલી બે જ વ્યક્તિ જાણે છે સાહેબ. મૃત્યુને આજે મૃત્યુ એને બે જ વ્યક્તિ જાણી શકે છે, ત્રીજો વ્યક્તિ ન જાણી શકે. ત્રીજો વ્યક્તિ જાણી શકે પણ એક પૂર્ણ સંત હોય એ જ જાણી શકે. નહીં તો મરનાર વ્યક્તિ જે ખાટલામાં પડ્યો છે સાહેબ, પુલિત મહારાજ કહે છે કે જીભલડી તારી પરવશ થઈ જશે. તારી સામે પાણી પડ્યું છે, તારી સામે ખાવું છે, છતાંય તારથી મગાય નહીં. જીભલડી તારી પરવશ થઈ જશે, તારથી બોલી નહીં શકાય, માગી નહીં શકાય. તારે સગાવાલા ખાટલાની અંદર ઘેરીને બેઠા, સગાવાલા ખાટલામાં ઘેરીને ઊભા છે, એને તરસ લાગી છે, એને કઈ કેવું છે, એને કઈ કેવું છે, એને કઈ માંગવું છે, તરસ લાગી હોય, ભૂખ લાગી હોય. ત્યારે સગાવાલા ભેગા મળીને એને ચમચી ચમચી પાણી નાખે, ગંગાજળ નાખે. એના મુખમાં તુલસી મૂકે, કોઈ કામની નથી સાહેબ. એના મુખમાં તુલસી મૂકો તે પણ કામણી નથી, એના મુખમાં ગંગાજળ મૂકો એ પણ કામનું નથી સાહેબ. આખી જિંદગી પોતાનાને ન ઓળખ્યો હોય ને પછી તમે એને તુલસી મૂકો, શું મતલબ? પોતાનાને જાણવા માટે આપણને આ અવતાર મળ્યો છે. આ પૃથ્વી લોકમાં આવ્યા છે, મૃત્યુ લોકમાં આવ્યા છે. આ પૃથ્વી પર આપણે માનવ દેહ લઈને આવ્યા છે, પોતાને જાણવા લાયા છે, બીજાને જાણવા નહીં. આપણે સ્વય થવાનું છે, આપણે પોતે સ્વય થવાનું છે. ગંગાજળ નાખશો, તુલસી મૂકશો, એનાથી કોઈ તમારો જીવ પવિત્ર ન થાય. પવિત્ર સદગુરુના શબ્દો થકી, વાણી થકી આપણે આપણી અંદરનો જે પરમ તત્વનો પ્રકાશ છે, આપણી અંદર જે પરમ તત્વનો પ્રકાશ છે, એ પ્રકાશને આપણે જાણવો છે ને એને આનંદ લેવો છે. એટલા માટે પુનિત મહારાજ કહે છે, અંત સમય જેદી આવશે તે નહીં રે આ દેહનું ભાન. એ સમયે એ ઘરવાળા તુલસી મૂકશે, એ સમયે લોકો તુલસી મૂકશે, પછી મૂકશે યમુના નીર, પછી મૂકશે એ યમુના. સમય મારો સાધુજે માલા એ કરું તમને સમય મારો સાધજે વાલા કરું તો કાલા વાલા બને. ક્યારે? આખી જિંદગી તે સંસારમાં કાઢી હોય. હું ઘણીવાર મારા સત્સંગમાં બે શબ્દ બહુ ઊંચા બોલું છું સાહેબ, કે સંસારમાં રહીને સંસારને છોડો. એટલે કે ઘર બાર છોડીને જંગલમાં નાખી જવાનું એવું નહીં કહેતો, ધ્યાન આપજો મારા શબ્દો પર. સંસારમાં રહીને સંસારને છોડો અને સમાજમાં રહીને સમાજને છોડો. આ બે ચીજ બહુ મોટી છે. ત્યારે ભક્તિની શરૂઆત થાય છે સાહેબ. અગરબત્તીના ઠૂઠા હરગાય મેર ન પડે, દીવા હરગાય એ દીવામાં એક ભરી તેલ નાખો ને એના કરતા ખીચડીમાં નાખીને ડોહાનું ખવડાવો, ખોટા ધુમાડાના કાઢી નાખશે. દીવા સળગાઈ અજવાળું ન થાય, અગરબત્તી સળગાઈ અજવાળું ન થાય. તમારા ગંગા નદીમાં નાવાથી મેલ ન ધોવાય સાહેબ. મેલ તો મારા સદગુરુના શરણોમાં જઈ અને એના શબ્દોનું આચરણ કરીને અનુભવ કરે તારે એના મેલ ધોવાયા કહેવાય સાહેબ. તમે તુલસી મૂકો, તમે ગંગાજળ મૂકો, એનાથી ક્યાંય ફરક ન પડે સાહેબ. જીવને
જીવ પવિત્ર સદગુરુથી થાય છે, પણ સદભાર વાળું મન હોવું જોઈએ. એટલા માટે આગળ કહે છે, કંઠરું દાસીને મારી નાળિયું તૂટશે ને તૂટશે જીવનનો દોર. કંઠરું દાસીને મારી નાળિયું તૂટશે ને તૂટશે મારા જીવનનો દોર. એ સમયે એ મારા યલબેલા ગુરુજી, એ સમયે મારા યલબેલા ગુરુજી, તમે રાખજો મારી એ સંભાળ. સમય મારો સાથ જેવાલા, એ કરું તમને કાલા. આજના શિષ્યો તો ગુરુને હોય ધોઈને પી જાય. સાહેબ ક્યાં વાત કરવી હે? આજના શિષ્યો ગુરુને કહેતું હોય ઉભો રે, હું હમણાં આવ્યો, અને પેલી બાજુ પોટલી મારી આવે અને ગુરુનો તય જ ઉભો રાખે. આ પોટલી 3 ખૂણાની આવે. કેટલા ખૂણાની? 3 ખૂણાની પોટલી આવે. એક ખૂણા પરથી ખેંચીને તોડે એને અને પછી ચૂહીને ફેંકી દે વાળમાં. પછી પોટલી એને શાન આપે કે તે મને એક જ કાણું પાડ્યું, પણ તને તારા ફેફસામાં 1000 કાણું પાડી દે. તે મને એક જ કાણું પાડ્યું છે, પણ હું તને 1000 કાણું પાડી દઈશ. એટલા માટે દરેકને, મારા મિત્રો, મારા પ્રેમી ભક્તોને વ્યસનથી દૂર રહેવાનું કહું છું. અને આપણે આ પૃથ્વી પર આવ્યા છે અને જાણવા માટે આવ્યા છે. અને ખરેખર એક રાજાએ ફરમાન બહાર પાડ્યું. બહુ સમજવા જેવી વાત છે. એક રાજાએ ફરમાન બહાર પાડ્યું. શું કહે છે કે જેટલા બી ચિત્રકાર હોય એ ચિત્રકાર મને કૃષ્ણનું ચિત્ર દોરીને આપે, એને રાજપાટ અડધું આપી દેવાનું મારે. દુનિયાના બધા ચિત્રકારો રાજા પાસે આવ્યા, એક એક કરીને ચિત્ર દોરીને આપે છે. કે આ નહીં, બીજો આપે છે કે આ નહીં. આમ કરતા 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 દુનિયાના બધા ચિત્રકારોએ ચિત્ર દોરીને રાજાને ધર્યું, પણ ખૂણામાં આખો માણસ બેઠેલો. એ ચિત્રકાર હતો. એને કીધું કે પ્રભુ, રાજાજી હું ચિત્ર દોરીને આ તો આખું કૃષ્ણનું, પણ એક મારે નાનું બાળક જોશે. શું કીધું? મારે નાનું બાળક જોશે, એને જોઈને મારે ચિત્ર દોરવું છે. બહુ ધ્યાન આપજો, વાત સમજ में આવે તો ચિત્રકારે રાજાજીને કીધું કે મારે એક નાનું બાળક જોઈએ ચિત્ર દોરવા માટે. હવે રાજા વાજાન વાંધો, એને તો ઓર્ડર જ કરવાનો, ઢગલો મારી દીધો છોકરોનો. જોઈ લે આમાંથી જે જોવે તે લઈ લે. કે આ એકલી છોકરું નહીં ચાલે, હું મારી જાતે શોધી લાવું. એ બાળક હું મારી જાતે શોધી લાવું. કે જાવ લાવો, એ નાહી ના જાય ગાડીઓ કાઢીને એની હાથે દાર પાડો મોકલેલા. આ નગર પેલું નગર કરતા 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 ગામડામાં એક ઝૂંપડા નીચે એક બાઈ બાળક અને પાઈ પાન કરાઈ રહી. ઝૂંપડા નીચે એનો ઘર તની ખેતરે ગયેલો. આ કલાકાર સામે જઈને બેનને દંડવત પ્રણામ કરીને કહે છે કે બેન, તમારે રાજાના મહેલે આવવાનું છે. તો કે અમે કોઈ એવો ગુનો નથી કર્યો. બેન એવું નથી, મારે આ બાળકનું ચિત્ર દોરવું છે. કે નહીં, મારો ઘરવાળો મારા સ્વામી ન આવે ત્યાં લગી મારાથી ન હોય. તો કે કઈ વાંધો નહીં, તમારા સ્વામીને આવી જવા દો અને તમે અમારી હારે આવો, તમને કઈ થાય નહીં. અમારે તો આ ચિત્ર દોરવું છે. સાહેબ એક બાળકને લઈ, સમજ બહુ લેટ આવશે કદાચ, પણ ધ્યાન આપજો મારા શબ્દો પર. એ બાળકને લઈ
અને રાજાના મહેલમાં પહોંચ્યા, દરબારમાં ગયા અને પેલા ચિત્રકારે કલમ અને કાગજ લઈ અને બાળકને તૈયાર કરીને ઊભું રાખ્યું સામે. આટલું બાળક એને ઊભું રાખ્યું. એની માને કે તમે પકડી રાખો, ચિત્ર દોરી લો. ચિત્ર કૃષ્ણનું દોરવાનું ચાલુ કર્યું. ચિત્ર દોરીને રાજાને બતાવે છે કે રાઈટ, બરાબર છે. અર્જુન રાજપાટ આપ્યું. થોડા સમય વીત્યા, 70-80 વર્ષ થયા. ત્યારે પછી એ ચિત્રકારને પાછું કીધું. એ રાજાએ કે હે રાજા, તે મને કૃષ્ણનું ચિત્ર દોરીને આપ્યું હતું, એ જ રીતે તું કંસનું ચિત્ર દોરીને આપે ને તો આ બધું રાજપાટ તારું. બહુ ધ્યાન આપજો સાહેબ, આવે જ મોજ છે આને જાણવાની કે આ દેહ મળ્યો છે આપણને શું કરવા પૃથ્વી પર. આ પૃથ્વી પર આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણને પોતાને જાણવા માટે. અને બેસતા મેં એક શબ્દ બોલ્યો તો કે આપણ આ નાટક ભજવવા આવ્યા છે આ પૃથ્વી પર. મારે કંસનું ચિત્ર જોઈએ છે, તે કૃષ્ણનું ચિત્ર દોરીને મને આપ્યું છે. હવે મારે કંસનું ચિત્ર જોઈએ છે. ત્યારે ચિત્રકાર કહે છે કે મારે એવો કોઈ ખુખાર માણસ જોઈએ એનું ચિત્ર દોરવા માટે. તો રાજાની જેલમાં તો એવા ખુખારો કેટલા પૂરેલા હોય કે ઉઠાયેલા ઓલા બધા હાજર કર્યા કે આમાંથી એક બી નહીં ચાલે. તો રાજાને એવું થયું કે આ છટકવાની બારી કરે એની જોડે જાવ. તો રાજા એની જોડે માણસો મોકલ્યા કે શોધવા નીકળ્યા. કંસ જેવો માણસ, ખુખાર માણસ. આ નગર પેલું નગર, આ નગર પેલું નગર કરતા 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 એવી એક નગરીમાં જતા રહ્યા. ત્યાં આગળ એક ગાંડા જેવો માણસ, મોટી મોટી મૂછો, મોટી મોટી જટા, રોડ પર રખડ્યા કરતો હતો. એની સામે કલાકારે જોયું, ચિત્રકારે જોયું, આને કંસ બનાવીને ચિત્ર આપી દઈએ રાજાને. નવડાઈ ધોળાઈને કપડા પહેરાવી અને આને ઊભો રાખી અને ચિત્ર દોરી અને રાજાને ધરીએ. પેલાને ઉઠાવી લાયા, એને નવડાયો ધોળાયો, કપડા પહેરાવ્યા અને જ્યાં પેલા બાળકને ઊભું રાખ્યું હતું તે જગ્યાએ આ માણસને નવડાઈ ધોળાઈને કપડા પહેરાવીને કંસ જેવો બનાવી અને ઊભો રાખે છે. ત્યારે એ બાળક જ્યાં ઊભું હતું ત્યાં આ માણસને ઊભો રાખ્યો. ત્યાં ઊભો રહ્યો, ધડાક દે નીચે પડી ગયો ને રડવા વર્ગ્યો, કસકસાટ રડવા વર્ગ્યો. ધ્યાન આપજો સાહેબ, મારા શબ્દો કસકસાટ રડે છે. ત્યારે ચિત્રકાર કહે છે કે પહેલા ઊભો થા, મારે તો તારું ચિત્ર દોરી અને તને પાછો મોકલી દેવાનો છે. તું રડે શું કામ? આટલો બધો શું કામ રડે છે? શું કામ રડે છે? ત્યારે પછી એ માણસ ચોખવટ કરે છે, સાહેબ કે આજથી વર્ષો પહેલા તમે જે કૃષ્ણનું જે બાળકનું કૃષ્ણ રૂપી તમે ચિત્ર દોડ્યું હતું તે જ આજે હું કંસ બનીને બેઠો છે. સાહેબ, આ પૃથ્વી પર તમને કૃષ્ણ બનીને મોકલે ને તો કૃષ્ણ બનીને જ જીવી જજો. કંસ બનવાની કોશિશ ન કરતા સાહેબ. કૃષ્ણ બનીને તમને મોકલે તો કૃષ્ણ બનીને જ જીવી જજો સાહેબ. રામ બનીને જ જીવી જજો. કંસ બનવાની કોશિશ ન કરતા. મારો કહેવાનો ભાવ અર્થ સમજ્યા કે નહીં? એટલા માટે આગળ કહે છે, આપણે આગળ ભજન પણ કરવું છે અને ભજન સમજાવવું પણ છે. આ ખલડી મારી પરવસ કરશે ને દેશે એક આ ખલડી મારી પરવસ કરજે ને દેજે એક જ નામ.
શ્યામ સુંદર એ તારી ઝાંકી કરીને, શ્યામ સુંદર તારી ઝાંકી કરીને પુનિત છોડે છે આમાંથી પ્રાણ, પુનિત છોડે છે એ પ્રાણ, સમય મારો સાંભળે વાલા, એ કરું તમને ઘણા ભજનિકો ભજન ગાય છે. એમણે મહારાજે ભજન ગાય, મા બાપ થી આ દુનિયામાં મોટું કોઈ નથી. કોણ કે છે મોટું કોઈ નથી? કોણ કે છે એનાથી મોટું કોઈ નથી? મા બાપ થી મોટો મારો સદગુરુ છે સાહેબ. તે આત્માની ઓળખાણ કરાવી દે છે. સાંભળો, એક લીટી સંભળાવું છું. સ્વભાવ છે એવો એ જનેતાની કોઈ ના લેવો. ડગલું કે આગળ ભાડ્યા જનનીથી જગનું, એક ડગલું કે આગળ ભાડ્યા જનનીથી જગનું. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. મારી જનેતાની ગોદના જેવો સંતોનો સ્વભાવ છે. એક ડગલું મેં આગળ ભાડ્યા મારી જનનીથી જગ સંત છે સાહેબ. મા બાપ જન્મ આપી અને સંસારનું જ્ઞાન આપે છે સાહેબ. સંસાર કેવી રીતના જીવવો એ મા બાપ બતાવે છે, અને અક્ષર જ્ઞાન તમારો માસ્ટર બતાવે છે, અને પરમાત્માનો ભેટો તો મારો સદગુરુ સાહેબ કરાવે છે સાહેબ. એટલા માટે કીધું કે માત સુવડાવીને સંત જગાડે, માત કોળિયામાં નાખીને આલા લુલા કરી અને એને માયા જાળમાં ફસાવી દે છે. દરેકમાં સ્વાર્થ છે સાહેબ. મા બાપમાં પણ સ્વાર્થ છે, દીકરામાં પણ સ્વાર્થ છે, બૈરીમાં પણ સ્વાર્થ છે, દરેકમાં સ્વાર્થ છે સાહેબ. એમાંથી મારો સદગુરુ માલિક કાઢે છે. એક ડગલું મેં આગળ ભાડ્યા જનનીથી જગ સંત, માત સુવડાવીને સંત જગાડે એને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. આ સંતોનો સ્વભાવ આવો છે સાહેબ.
એક દારૂડિયો રોડ પર ઉભો ચોખા ખાતો હતો અને એક સંત સ્નાન કરવા જતા હતા. હવે એની ધૂનમાં એ તો એની રટનમાં જ હતો. સંત એની રટનમાં જ હતા. દારૂડિયો કહ્યો, તારી માનું ચોખતું મારા અહીંથી ચાલ્યું રસ્તામાંથી સમજ નહીં પડતી, મારી આમેથી નીકળે છે એમ છે એમ છે ગાળો બે ચાર બોલે. પણ સંત છે, સંતનું રટન જેવું હોય સાહેબ. કે આ બધા છે ને આજના સંતો સાહેબ, આજના સંતો છે ને શૂન્યની ને મોનની વાતો કરે. મોન ક્યાં લાગે ને શૂન્ય ક્યાં લાગે હજુ આજનો ભગતનો ખબર જ નથી. શૂન્યની વાતો કરી નાખે પણ શૂન્ય ક્યાં લાગે સાહેબ? મોન ક્યાં રહેવું? કબીર સાહેબ મોન રહેવો તો હમણાં ક્યાંથી આપણે બેઠા હોત આપ ગાવા? કબીર સાહેબ મોન થઈ ગયા હોત તો આપણી પાસે વાણી ક્યાંથી આવતી? પણ મોન છે, મોનની એક જગ્યા છે સાહેબ. મોન ક્યાં રહેવું? શૂન્ય ક્યારે થવાય સાહેબ? એ જાગૃતિ તમને થઈ ગઈ ને ત્યાં લોક લાગી ગઈ. તમારા ઘરમાં ચરું નીકળ્યો હોય સાહેબ, આ બધાને પૂછું છું, તમારા ઘરમાં ચરું નીકળ્યું હોય તો પડોશીને ખબર પડવા દે? સાચું બોલો, મારે તમારા માંથી સાંભળવું. હા કે ના બોલો? તમારા ઘરમાં ચરું નીકળ્યો હોય તો પોલીસ વાળાને જઈને આવું કે મારા ઘરમાં ચરું નીકળ્યું, કોનાના સિક્કા નીકળ્યા, કોઈ ના ગયા. તો આખો અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાપ્ત કરવાનો છે. અને અખિલ બ્રહ્માંડનો માલિક પ્રાપ્ત થઈ જાય તે શૂન્ય થઈ જાય સાહેબ. થઈ બોલાય નહીં, કોઈ હાચું ન માને સાહેબ. તમે કેવું છો? અખિલ બ્રહ્માંડના માલિકને આપણી અંદર જાણવું છે, એના પ્રકાશ છે. એ પ્રકાશ થકી એટલા માટે કીધું. શું કે છે? એક ડાલ પર પંછી બેઠા કોણ શાંતિલાલભાઈ મને પૂછતા એક દિવસ, 2-4 દિવસ પહેલા, કે બાપુ આત્માને જીવ અલગ આવે? તો આ મારે એટલા માટે ગાવું પડ્યું કે એક ડાળ કરી, એક ડાળ પર પંછી બેઠા, એ છે એક ડાળ પર પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા? તો એ ઓળખાવે કોણને? ઓળખવું આપણે પોતે જ ઓળખવાનું છે. ગુરુ તો એક માધ્યમ છે, શબ્દ રૂપે તમને રસ્તો બતાવે છે, પંથ બતાવે છે. એ પંથ પર ચાલવું ન ચાલવું એ તમારા પર છે. એની પર ચાલવું ન ચાલવું આપણે પોતે જવાબદાર છે. આપણે પોતે સ્વય થવાનું છે. આ એક ડાલ બતાવી છે. આ એક ડાલ પર પંછી બે બેઠા છે. એક ડાલ પર પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા એને તમારે ઓળખવાનું છે. ગુરુ આની અંદર છે અને ચેલો પણ આની અંદર છે સાહેબ. અને ત્રીજી વાત કરવા જઈએ તો જજ પણ તમારી અંદર છે, તોમતદાર પણ તમારી અંદર છે, અને વકીલ પણ તમારી અંદર છે. તમે કદાચ કોઈ ચોરી કરો કે કશું ઉઠાવો, માત્ર તમને ઈશારો કરે કે તે ખોટું કર્યું, એક લેશ માત્ર, અને પછી પકડાઈ જાવ ત્યારે દલીલ કરો. એ કોને ઉઠાયું? કોને? દલીલ કોને કરીને? લેશ માત્ર ને તમને જે ઈશારો કર્યો એ કોણ? આપણી અંદર ત્રણ છે. કોઈ સાચા સદગુરુના શરણમાં જઈએ સાહેબ. ભજન એક મનોરંજન છે. અમને હું ગાયને ચાલ્યો રહીશ પણ સમજાય નહીં તમને સાહેબ ભજન શું હતું. ભજન તબલા, હા હા બેંજા અને કિકેરીઓ પાડવી, હો હો સીટીઓ મારવી, એમાં કશું નથી સાહેબ. તમે જેને જાણવા આવ્યા છે તે સદગુરુ પાસેથી તમારે વાણી થકી એ તમને રસ્તો ચીણે છે કે આ મંજિલ આ રસ્તા પર છે, ચાલ્યા કરજે ચાલ્યા કરજે ચાલ્યા કરજે. થાકી જાય તો બેસી જજે, પણ પંથ ના બદલતો, રસ્તો ના બદલતો, તને મંજિલ જરૂર મળશે.
મંજિલ જરૂર મળશે. એટલા માટે સંતો કહે છે, શું કહે છે? કઠણ ચોટ છે એ કાળની રે મરણ મોટે એ કઠણ ચોટ છે કાળની. એક ધુમાડાના બાચકા છે સાહેબ. બે વસ્તુ એટલી ઊંડી છે સાહેબ, બે વસ્તુ એટલી ઊંડી છે એને કોઈ માપી ન શકે સાહેબ. એક સંસાર અને એક સત્સંગ. સાગરને તમે માપી શકો છો, કુલ્લા પર પાણી છે સાહેબ. કેટલા જનકદાસ આયા પૃથ્વી પરથી જતા રહેશે પણ સંસાર ચાલુ રહેશે, બંધ નહીં થાય. કેટલા સંતો જતા રહ્યા ને જાશે ને આવશે પણ સત્સંગ મારો ચાલુ રહેશે સાહેબ. વાણી મારી વિરામ નહીં પામે. એટલા માટે કીધું છે કે એ એટલો બધો ઊંડો છે, એટલો બધો ઘેરો છે, માપી નથી શકાતું. ત્યારે આગળ કહે છે
આમાં કોના માને પંપ કાળે લાવું જીવને પંપ કાળે લાવું જીવને એ કાલ એ હારે કાલ હવે આમાં મરનાર કોણ? બહુ સાચી વાત કરું સાહેબ. આપણી અંદર મરનાર કોણ? બહુ મોટી વાત છે સાહેબ, જાણવા જેવી વાત છે. આ મરનાર શબ્દ કોણ લાવ્યું એ જ મને તો સમજ નહીં પડતી. આપણી અંદર કોઈ મરવા વાળી ચીજ જ નથી સાહેબ. તો મર્યું મરવા વાળી કોઈ ચીજ જ નથી. તો આપણી અંદર મરનાર વ્યક્તિ કોણ? એ કોઈ તો કોઈ અત્યાર સુધી નહીં બોલ્યું. પાંચ તત્વો મળી જાય છે. મળી જાય છે, મરી નથી થતા, મળી જાય છે. પાંચ તત્વ. પહેલું તત્વ કયું નીકળે? વાયુ અને અગ્નિ. એટલે તપાસ મરી ગયો કે જીવ છે, તરત ફોન થઈ જાય, કાળો વહેલા આવજો 10 વાગે કાળો મળતો જ વાત નહીં લાગી. એક મોહ છે. સંસારમાં સ્વાર્થ છે, બીજું કશું નથી. મોહ માયા છે. એનું રડવું આવે છે. શાંતિલાલ નો બાપ મરી જાય મને રડવું ના આવે, મારો બાપ મરી જાય તો શાંતિલાલ ને રડવું ના આવે. તો બાપ તો બેવનો એક જ છે, માણસ જ છે. પણ તે મારા બાપ જોડે મારું સ્વાર્થ હતું, આના બાપ જોડે એનું સ્વાર્થ છે, એનું રડવું આવ્યું. આ બહુ સાચી વાત કરું છું સાહેબ. મરનાર વ્યક્તિ આપણા અંદર કોઈ નથી. મરે છે આપણું નામ. આપણું નામ કેમ મરે છે? કે 6 દિવસ પછી પડ્યું એટલા માટે. આપણું નામ કેમ મરે છે? કે 6 દિવસ પછી આપણું નામ પડે છે. તો 6 દિવસ પહેલા શું નામ હતું એને બોધો ને. આ દુકાનો ખોલીને બેઠા છે સંતો, દુકાનો ખોલીને જે બેઠા છે તેને તમે ફૂલહાર ચડાવો. તેના ચરણોમાં ના કહેવાય, શરણોમાં કહેવાય. ચરણ ના કહેવાય, શરણ કહેવાય. એટલે ત્યાં તમે પૈસા મૂકો, એને આવા કઈ વસ્ત્રો આપો, ફૂલના જાડા હાર. તમે 10 રૂપિયા લઈને માલી પાસે જાઓ તો તમે શું માંગો? તમારા મોથી સાંભળવું મારે. માલી પાસે 10 રૂપિયા આપીને તમે શું માંગો? તો હારી ગયા તમે 10 રૂપિયા આપી. પછી ગુરુ પાસે શું જવાનું? પેલા માલિક કે 10 રૂપિયાનો હાર આપો, તો હારી ગયા 10 રૂપિયા આપ્યા. હવે ગુરુ પાસે તો હું લઈને જવાનું? આપણી અંદર મરનાર વ્યક્તિ સાહેબ નામ મરે છે આપણું. આપણા પાયડું એટલે
કોઈ હામો મળે આ કોણ મરી ગયો કે જનકદાસ કોણ મર્યું નામ મર્યું કે કોણ મર્યું આ દુનિયા બધી આવું કે નામ અમર છે કોને કીધું નામ અમર છે એ તો તમો અમર બનાવ્યું છે પેલા એ ક્યાં અમર બનાવ્યું છે એ તો તમો બનાવ્યું અમર નામ તમો પાડ્યું છે એક આધાર છે કોણ કે છે ભવાની દાસ કે છે શું કે છે ये તમે જોજો રે ये આમાં જંત્રીનો બજાર ये તમે નામની વાત આવી ત્યારે ભવાની દાસ શું કહે જ્ઞાન ધ્યાન પૂજા પાઠ ચાંદલા આ જપ્પા ધોતી આ કશું ત્યાં પહોંચતું નથી સાહેબ પથ્થરની મૂર્તિ ટીચી ટીચી ટીચીને કોને બનાવી માણસે બનાવી તમને કોને બનાવ્યા પરમાત્માએ આપણને પરમાત્માએ બનાવ્યા આપણને પરમાત્માએ બનાવ્યા મૂર્તિને આપણે બનાવી આપણે બનાવ્યું ત્યારે ગોરખનાથ કે છે ગોરખનાથ કે છે શું કે છે મનસા માનણી રે ગોરખ પથ્થરની મૂર્તિ જે ટીચવા વાળો છે ને એ ઉપર બેહીને ટીચે જો તમારે જોવું હોય તમે જોઈ નહીં હોય કદાચ હું તો જયપુર ને આ બાજુ બહુ રખડેલો છું એની ઉપર બેહીને ટીચે ચપ્પલ પહેરે અને બીડી પીતો સાહેબ મોટો પથ્થર લાવે એમાંથી
હું નથી કહેતો ગોરખનાથ કહે છે, હું નથી કહેતો ગોરખનાથ. મોટો પથ્થર પહાડમાંથી લાવે અને એના ભાગ કરે, એના ભાગ કરે. એકની મૂર્તિ બનાવે, વધે એની શક્તિના ફાળિયા બનાવે, એનાથી વધે એનું મંદિર બનાવે અને એનામાંથી વધે એના પગથિયા પણ બનાવે મંદિરમાં ચડવાના. ત્યારે પછી કે છે, શું કે છે? પથ્થર પૂજે હરી મિલે તો મોટા પહાડ પાઈ એ પૂજું મોટા પહાડ. પથ્થર પૂજે હરી મિલે તો એ પૂજું મોટા પહાડ. અરે ભાઈ એ પૂજું મોટા પહાડ. એ પથ્થરની ચટણી બનાવી મને હરી મળે. ગોરખ કે છે પથ્થર પૂજવાથી જો મને હરી મળી જાય તો હું આખો પહાડ જ ના પૂજી લઉં. પહાડમાંથી તો એક પથ્થરો લાવ્યા છે, તો મારા આટલા આમતા પથરાને પૂજવો તો પહાડમાં જ દેવું હોય ને ભગવાન. કબીર સાહેબે કીધું છે કે ચેતન નર કો માનવા. કબીર સાહેબના શબ્દો છે, ચેતન નર કો માનવા. મનસા માલિની કે ગોરખ જાગતા નર ને છે, યા જાગતા નર છે. તમારા 100 રૂપિયાની જરૂર હોય, શું નામ? અમરસંગ. અમરસંગ આ તો અમારા અમરસંગ છે યાર. ઓળખાની તમે બધું મોડે મારી દીધું એટલે અમરસંગ ભાઈને 100 રૂપિયાની જરૂર છે. એ મૂર્તિ સિવાય કોઈ માનતા જ નહીં. મારો તો કૃષ્ણ, મારો તો રામ જ, મારી મૂર્તિ જ ખરી. તો એ હવારે અગરબત્તીનું ઠૂઠું ફેરવે અને એક દીવો હળગાવે. અમરસંગ કોઈને માનતા જ નથી. એમને હોની નોટની જરૂર છે કે મારો કૃષ્ણ આપશે, મારો રામ આપશે, મારો શંકર આપશે. આ મૂર્તિ સામે જઈને બેહી રહે છે, 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા. એ જવાબ નહીં, આપણને બોલે નહીં. સસ્તામાં સસ્તી ભક્તિ એવી છે મૂર્તિ મંદિર વાળી. સસ્તામાં સસ્તી ભક્તિ સાહેબ, કે બોલતો નથી, ચાલતો નથી, ખાતો નથી, પીતો નથી, ઠપકો આપતો નથી. એ ઠપકો આપતો નથી એટલે દારૂ ચાલે, મટન મચ્છી વાળો ચાલે, ગાંડો ચાલે ને ત્યાં બધા ચાલે. પણ સદગુરુ પાસે નથી જવાતું. એના કારણ છે સાહેબ, સંતો પાસે કોઈથી નથી બેસાતું. એનું કારણ કે અમારી જેમ અમારે મોઢે કહેવા જોઈએ છે, તું રોટો ચાલે છે, તારો રસ્તો અલગ છે, તને સીધા રસ્તા પર લાવવાની કોશિશ કરે છે સદગુરુ માલિક. એટલા માટે એને સદગુરુ ગમતા નથી, સંતો ગમતા નથી દરેકને સાહેબ. આજે બૂમો પડતી હોય ને, લેકા તાનતા હોય ને, મોટા પાડતા હોય તો મંજીરો જોન કશું સંભળાતું ના હોય. પેલો હું કહી ગયો તે એટલો ચાલતું હોય અને ઉછરી ગાતો હોય. બે માતાજીઓ સામે બેઠ્યો હોય તો જબરો ઉછરે હોય. આ પછી બોલો, બે મારી માયો બેઠ્યો હોય. જગત જનની છે સાહેબ, મારી દીકરી, મારી માં એ જગત જનની છે. એની એક જ દ્રષ્ટિથી જોવાની હોય છે સાહેબ. સ્વામિનારાયણ ધર્મની અંદર સ્ત્રીનું મોં નથી જોતા. એટલે બોલો આ સંતો
મેં મારી બાજુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના રહે છે લલિતભાઈ પટેલ કરીને, એમના ઘરે સંતો પધારે. મને મોઢા પર કહેવા જેવો સાહેબ. એમને મેં પૂછ્યું, અરે એમના માંથી એક કોઈ આવ્યા મારા ઘરમાં, મને કે સંતો પધાર્યા છે, પધરામણી કરવી છે. ના, 2500 રૂપિયા મારી પાસે નહીં, માન નહીં પધરામણી કરવી. હું લેતોય નહીં, હું આપતોય નહીં. બરાબર. પછી એવાય દાદર ચડતા હતા ત્યારે એક ભાઈ આવ્યા જલ્દી જલ્દી કે મારા મિસિસને મારી છોકરી દરવાજો ખુલ્લો હતો, ભાભી તમે અંદર જતા રહો. ક્યાં? કે સંતો આવે છે. કે સંતો આવે તો અમારું શું પેલા સંતાવવાના? નહીં, અમારી અંદર એવું છે કે સ્ત્રી બોલો. તો એના આવું પૂછો કે તું કઈથી આવ્યો હતો, એના આટલું પૂછી લે કે તું આવ્યો તો કઈથી. તું સ્ત્રીનો અનાદર કરે છે. સ્ત્રી કોણ છે? આ સૃષ્ટિની શક્તિ છે સાહેબ. આ સૃષ્ટિની શક્તિ છે, અને એની શક્તિ કેવી છે તે સાંભળો શાંતિથી. ખાલી શું કે છે? માતા કેવી હતી સાહેબ, અને આ માની શક્તિ જુઓ. માના ઉદરમાંથી આવે છે માની શક્તિ જુઓ કે માં દીકરાને ક્યાં ક્યાં મોકલી દે છે સાહેબ. એક ધ્યાન આપજો. शिवाजी ने नींद रोनावे माता जीजा पाय जो. દરેક માતાઓને મારી વિનંતી, દરેક મારી બહેનોને વિનંતી કે માના ઉદરમાં જ્યારે બાળક આવે ને ત્યારે એની સારી સારી કથાઓ સાંભળવાની છે, સારા સારા સત્સંગો સાંભળવાના છે, અને સારી સારી ચોપડીઓ રામાયણ મહાભારત ગીતા વાંચવાની છે. એનું કારણ છે કે તમારી અંદર જે બાળક છે એની અંદર જીવ આવી ચૂક્યો છે. એ જીવ તમારું બધું સાંભળે છે, તમે જે બોલો છે. જીજાબાએ રામાયણ વાંચી તારે શિવાજી મહારાજને રામની વાતો ખબર હતી સાહેબ. પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાતને આજના સંતો માનું મોડું નથી જોવા રાજી. અમારા ગામમાં ભાતીજીનું મંદિર છે કે સ્ત્રીઓથી ઉપર ના ચડાય. તાતે તારો ભાતીજી આવ્યો તો કઈ તારો ભાતીજી જન્મ્યો તો કઈ મેં એ પૂછું છું. આ ભુવાનું એક દ્રષ્ટાંત મૂકેલું. મને ભુવા બહુ ગમે સાહેબ. ભુવા મને બહુ ગમે. માનસિંહભાઈ ભુવા મને બહુ ગમે. અમરસિંહભાઈ ભુવા મને બહુ ગમે. એટલે મારે જઈ જાઉં તો એકાદ દ્રષ્ટાંત કેવું પડે. દાખલો સાંભળ્યો તમે? દાખલો કોઈ દિવસ
દાખલો સાંભળ્યું, આ ભૂવો બેઠો હોય આ રીતના બે, જો ધ્યાન આપજો માતાજી, સાંભળતા જાવ તો આમ રીતના બે, આમ કરીને બે, હાર પહેરાયો હોય અને આમ કરીને બેસે, ચાંદલા બાંદલા કરે એને, અને બેઠો હોય, આ બધું પબ્લિક બેઠું હોય, અને દાખલા વાળો પખાજ વાળો બેઠો હોય, એક મોટી પખાજ હોય ને પેલા મંજીરા મોટા એ લઈને બેઠો હોય, ને આ બાજુ દાખલું લઈને બેઠો હોય એક જણો, અને આ બાજુ ભૂવા ને બધું બેઠા હોય, અને પેલો ચાલુ કરે. જો દાખલું ધ્યાન દેજો, આવા ના જોયું હોય તો જોવા જજો, દાખલું વગાડ અને જોવા જજો ખાલી, આ ધ્યાન આપજો. મારા અનુભવ જ કહીશ તમને, અનુભવ વગરની એક પણ વાત નહીં કરું તમારી સામે સાહેબ. અનુભવ કરજો, અનુભવ કરીને સત્સંગ થાય, નહીં તો બંકાસ નહીં મારવાના કોઈ બી જગ્યાએ, ભજન કરીને કોઈ જવાનું રૂપિયા લઈને એ ધંધો આપણો નહીં. હું તો કશું લેતો જ નથી, ફૂલ નથી લેતો, પૈસા નથી લેતો, વસ્ત્ર નથી લેતો, કશું જ નહીં. અમારા બધા છોકરાઓ છે, કોઈ જગ્યાએ કશું જ નહીં લેતું, મારી જોડે આવે પછી મારીથી દૂર જાય તો વસ્તુ અલગ છે. દાખલાની ચાલ સાંભળજો સાહેબ, જોઈએ કે દાખલું સાંભળ્યું હોય તો, દાખલું કોઈ સાંભળ્યું હોય વાગતો તો એની ચાલ સાંભળજો, બહુ ધ્યાન આપજો. દાખલું પકડાય, બે બાજુ ફૂંકાઈ હોય તો ધ્યાન આપજો. આવું કરે, આવું કરે, પહેલી ચાલ વગાડશે સાહેબ, ધ્યાન આપજો, પહેલી ચાલ વગાડશે, ધૂમ 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 ધૂમ, આ ચાલ પહેલી વગાડશે, આ પહેલી ચાલ, આ પહેલી ચાલ, ધૂમ 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 ધૂમ. તો પેલો ભૂવો બેઠો હોય તેને કંપાર આવે, આવું કરે, ચાલુ કરે, આમ કરે, બરાબર. એટલે હોય ધૂનવાનું ચાલુ કરે બરાબર, તારે પછી બીજી ચાલ વગાડે, સાંભળજો. આ બીજી ચાલ, આ ભૂવા ધૂન ને પેલો દાખલો જે ચામડું છે ને, આ ચામડું છે, આ ઢોરનું ચામડું આપણને શાન આપે છે સાહેબ, પણ આપણે સમજી ના શક્યા. આ ઢોરનું ચામડું છે, એ ઢોરનું ચામડું આપણને સમજાવે છે. આ જુઠ્ઠા ભૂવાની સામે તમે બેઠા છે, જુઠ્ઠી માતાની સામે અમારી માતા ઉભી છે, સામે એને પૂછી લે. અમારી માતાઓ અંદર બેઠી છે, એના પગ પકડી લો. મારી ઘરે આવતો અમે શું કરીએ છીએ તે જોવું આવી. ધનતેરસ ના દિવસે આ બધી બહેનો મારા ઘરે આવતો, અમે તમારું પૂજન કરીએ, અમે આ કાગળીઓને ના પૂજીએ, અમે આ કાગળીઓ જે બનાવ્યો છે એને ન પૂજીએ. એ લક્ષ્મી નથી, મારા ઘરની લક્ષ્મી અંદર બેઠી છે, એનું પૂજન થાય સાહેબ. બીજી ચાલ વગાડે છે ભુવાની સામે, બહુ કંપારા ખાય છે, અને બીજી ચાલ વાગે છે. બીજી ચાલ કઈ વગાડે ખબર? પહેલી ચાલ ધૂન ધૂન ધૂન, એટલે કે ધૂનવાનું કે ધૂન ધૂન ધૂન, એટલે પેલો ચાલુ કરે, બરાબર. અને બીજી ચાલ વગાડતા કઈ ચાલ વગાડે ખબર? આ ઢોંગ છે તતિંગ છે, ઢોંગ છે તતિંગ છે, ઢોંગ છે તતિંગ છે, આ ચાલ વાગે. ધ્યાન આપજો. આ દાખલું આ તમને શાન આપે છે. જે દાખલું લઈને બેઠો ને એવું કે આવો એ ધૂન છે, ઢોંગ છે, તતિંગ છે, તોય આપણે ના હમેજા સામે બેઠા છે. આ ઢોંગ છે, તતિંગ છે, ઢોંગ છે, તતિંગ છે, ઢોંગ છે, તતિંગ છે. તારે પછી ત્રીજી ચાલ વગાડે. આ બે ચાલ તો હમેજા જ ના, આપણે તો ત્રીજી ચાલ હોય વગાડે. પેલો ત્રીજી ચાલ કઈ વગાડે ખબર? આના માણસો તો નરકે જાઓ, નરકે જાઓ, નરકે જાઓ, નરકે જાઓ. આ ત્રીજી ચાલ ચલકમાં વગાડે હોય. જો આના માણસો તો નરકમાં જશો. એ દાખલો આટલા બધી શાન આપે છે. આ ઢોંગ છે, તતિંગ છે, આ ઢોંગ છે, તતિંગ છે, ધોઈ ના પછી કે છે કે આના માણસો તો નરકમાં જશો, નરકે જાઓ, નરકે જાઓ, નરકે જાઓ. તારા પછી જે પેલાના હૂર ચડે, દાખલું બરાબરનું જોરે ચડ્યું હોય, અને પછી હૂર ચડે પેલા ધૂમતો હોય ને, નરકે જાઓ, નરકે જાઓ, નરકે જાઓ, એવી ચલત વાગે ને દાખલાની તારે પેલો આવું કરે. તું તો તું જ જાય ને કે અમે જવાના, તું ધૂનસ તો તું નરકમાં જઈને અમે થોડા જવાના. આ દાખલું આ સાંભળું તમને જોરદાર શાન આપે સાહેબ, પણ આપણે સમજતા નથી.
કબડ્ડી બધા છોકરાઓ રહીમાં હશે, બધાને ખબર છે ને? કબડ્ડીના કેટલા પાટા આવે? આમ કરીને બતાવો, કેટલા પાટા આવે? 3 પાટા આવે ને? બધામાં બોધ લેવા જેવો છે સાહેબ. દરેકની અંદર બોધ મળે છે, પણ લેવો નથી કોઈને. 3 પાટા આવે, એક વચ્ચે પાટો આવે, આજુબાજુ 2 પાટા આવે સાહેબ. આ સાઈડે 7 માણસ હોય અને આ સાઈડે 7 માણસ હોય. 7 દુના 14 માણસ હોય. 7 માણસ આ બાજુ હોય ને 7 માણસ આ બાજુ હોય. આ બાજુથી જે માણસ કબડ્ડી 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 કરતો 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 એ મંત્ર છે સાહેબ. ધ્યાન આપજો મારી વાત પર. જો એ વચમાં બોલતો બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો આવો. આ ભાઈ કબડ્ડી કબડ્ડી બોલતો બોલતો એ મંત્ર છે. એ બોલતો 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 પાટો વચલો પાર કરી નાખે. વચલો પાટો પાર કરે એટલે પેલા હાથ જણા છે ને એને ઘેરીને પકડવાની કોશિશ કરે, એને ટાટિયા ખેંચવાની કોશિશ કરે, એવા હાથે હાથે એને પાડવાની કોશિશ કરે હાથે હાથે કે આવો આવે એટલે આપણે બધા ચડી જઈએ એને ખેંચી બરાબર. પેલો તો કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો આવો, અને પેલા પકડી લે અને ઉપર ચડી ગઈ હતો આવો. બોલો હવે એને પકડવા જે આવ્યા એને જેને પકડી લીધો અને ઉપર ચડી પણ બેઠા બરાબર. પણ એનો એક હાથ નીકળી અને જો વચલ્યા પાટાને પકડાઈ જાય તો જેટલા એને પકડ્યા છે એ બધા આવો. આ ગુરુ મંત્રની એટલી તાકાત છે. કબડ્ડી 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 એ ગુરુ મંત્ર છે સાહેબ. ગુરુએ જે તમને મંત્ર આપ્યો એ મંત્ર લઈને તમે ચાલ્યા કરો. દુનિયા જે બતાવી છે આ પાટા પર એ દુનિયા છે, આ પાટા પર દુનિયા છે. વચલો પાટો એ ગુરુ છે સાહેબ. વચલો પાટો ગુરુ છે. એ ગુરુને તમે પકડી લેવ તો આખી દુનિયા ખતમ થઈ જાય સાહેબ. આવું થઈ જાય. वचला पाटा में पकड़वानी, अगली भी जाने दे पिछली भी जाने दे, बिजली को पकड़ने એટલા માટે આગળ કે છે ये शनि में रखे तो ये शनि में जमाना इनथी कायम रहना अमर नाने तने सूरवो अमर नाराने तने सूरवो जनाजो છે ને જનાજા પર માણસ ઉડાયો મને આવું બધું યાદ આવે જનાજો છે ને જનાજા પર માણસ ઉડાય ને જનાજો લઈને આપણે જઈએ ને તો બધા રડતા હોય તારા જનાજો એને કહે છે કે अरे रो मत मैं तो अप डाउन करता हूं तेरी भी बारी है मेरे पर ही मैं तो अप डाउन करता हूं तू रडेश ना तारी बारी हो यानी पर જ છે કે આને મૂકીનો પાછો જ આવવાનો છે એટલે રડીશ ના ત્યારે કહે છે એ મરનારા ને તમે છોડો એ નથી નારો એ જીએ સંગનો રસ दास धीरो
Come on.
બ્રહ્માંડ થી મારા ગુરુજી ફરશે આ તમે કયા ગુરુની પૂજન કરો છો એને હાર નથી ચડતો એને રૂપિયા નથી ચડતા એને વસ્ત્રો નથી ચડતા આ કયા ગુરુની વાતો છે સાહેબ જનકદાસ ને ગુરુ નથી કરવાના જનકદાસ ગુરુ તમારા નહીં એ તો 6 દિવસ પછી નામ પડ્યું છે તો 6 દિવસ પહેલા શું નામ હતું
એ તમારો ગુરુ છે સાહેબ, એને ઓળખો. હે 100 દિવસ પછી નામ પડ્યું ખોરિયાનું, જનકદાસ. મેં મારા પ્રકાશ પટેલિયાને પૂછ્યું, આ બધો પૂછી લો મારો છોકરો, એ તમારા ગુરુ કોણ? કે જનકદાસ. મેં જનકદાસ કઈથી તમારો ગુરુ? જનકદાસ કઈથી તમારો ગુરુ? એ તો 6 દિવસ પછી નામ પડ્યું. તો ગુરુ તત્વ કયું? મેં આગળ હોય બોલે ગુરુ તત્વ કયું? માણસ જન્મતાથી જ ગુરુ છે.